સાંભળવાનો પણ આપણને ખૂબ આનંદ અને રસ પડે છે. તે ખૂબ આપણને આનંદ થશે માટે એમને કહ્યું એમ દરરોજ સમયસર આપણે પહોંચી જવું, જેથી કરીને આપણને એ કથાનું અનુસંધાન હંમેશા માટે રહે અને લાભ આપણને મળ્યા જ કરે. કારણ કે આ પ્રમાણે કથા કરે, કીર્તન કરે, પણ આ દેહ હું નહીં એટલું જો ન મનાય એનું સુખ ના આવે. આપણને આ દેહ ભાવ થઈ ગયો છે એટલે એમાં થોડું આગું પાછું થાય છે. અને એ જે કથાનો જે મહિમા છે કે દર્શનનો જે મહિમા છે, સમાગમનો જે મહિમા છે એ આપણને મળી શકતો નથી. પણ દેહ ભાવ જો નીકળી જાય તો જ આપણને આ સુખ આવે. એટલે દેહ ભાવને લઈને શું કે આપણે આવવામાં પણ એમ થાય કે વચ્ચે મુશ્કેલી આવશે, કંઈક સ્ટાફ નડશે, ફરી અહીં ત્યાં બરોબર અનુકૂળો છે કે નહીં હશે, એમ ઘણી જાતની વસ્તુ થાય. સમાગમ કરવામાં બધા વિચારો આવે છે. અને આવા ઉત્સવ સમય કરવામાં પણ આ વિચારો આવે છે કે ત્યાં જઈએ તો ભીડો પડશે, ત્યાં જઈએ એટલે આપણને થોડું ખર્ચ પણ થશે, ત્યાં જઈએ બધી સગવડ હશે કે નહીં હોય. આ દેહ ભાવની વાતો જ બધી. શરીરને સારું જો બરોબર અનુકૂળ નહીં હોય તો બહુ મજા નહીં આવે એવા સંકલ્પો આપણને થાય છે. પણ આપણે નોકરી, ધંધા, વ્યવસાય, આ બધા દેશ પરદેશ આવીએ છીએ ત્યાં ક્યાં આપણે અનુકૂળ છે? એ દેહને બધું જ અનુકૂળ નથી, પ્રતિકૂળ છે, છતાં પણ આપણે આવીએ છીએ અને એનો લાભ લઈએ છીએ. બધી જગ્યાએ કાંઈ સાનુકૂળ નથી. નોકરીની પણ બરોબર અનુકૂળ હોય ન હોય તોય પણ કરીએ છીએ, કારણ કે એક વસ્તુ માની છે કે એમાંથી કંઈક લાભ મેળવવો છે. જો ત્યાં આપણને દેહભાવની વાતનો વિચાર નથી આવતો, પણ અહીંયા આવે છે. પણ જો એ દેહભાવ આપણે જેમ કાઢી નાખીએ તો જેમ આ દુનિયાનો લાભ પણ આપણને મળે છે, એમ આ સત્સંગમાં પણ જો આપણો દેહભાવ નીકળી જાય તો સ્વામી કે આ સત્સંગનો લાભ સહેજે આપણને મળે, સહેજે સત્સંગનું સુખ આપણને મળે. ગમે એટલો ભીડો પડે, ગમે એટલી મુશ્કેલી લાગે, ગમે એટલી આપણને બીજી અનુકૂળતા ન હોય, છતાં પણ આ ભગવાનનો એવો દિવ્ય દર્શન થશે, આવો એક દિવ્ય કથા આપણને સાંભળવાની મળશે, ભગવાનના ચરિત્રનો લાભ મળશે, સમાગમ થશે. આવો જો એક ભાવ આપણને હોય તો સ્વામી કે આપણને વાંધો ના આવે. એટલે મહારાજ કહે છે કે આ દેહ ભાવ આપણે કાઢવાનો છે, કારણ કે આ દેહ એ વચ્ચે બહુ અંતરાય રૂપ આપણને થયા કરે છે. અને એટલા માટે ગુણાતીતાન સ્વામી આપણને સમજાવે છે કે આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા માટે થયો છે. શું હર્ષદ? આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા આવ્યો. શું? કે આપણે અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમમાં જોડાવું. એટલે આપણે દેહ નથી, નાત નથી, જાત નથી, આપણે અક્ષર છે, બ્રહ્મ છે. આ ભાવ આપણે કરવો છે, એટલા માટે આપણે મનુષ્ય દેહ છે. અને બીજો છે કે આપણે એ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની છે, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની સેવા કરવાની છે, આત્મારૂપ થઈને પરમાત્માને ભજવાના છે. આ બે વાત કરવા માટે આપણને દેહ આપ્યો છે ભગવાને. પણ આપણે શું બની બેઠા છે એ વાત ભૂલી ગયા. આપણે આપ્યો છે એટલા માટે. પણ સ્વામી કહે છે આપણે આ પ્રમાણે પોતાને આ હું દેહ છું, હું ફલાણું મારું નામ છે, ફલાણું મારું જાત છે, એ સિદ્ધ કરીએ છીએ. બેઠા બેઠા એને સિદ્ધ કરીએ છીએ રાત દિવસ. જે આપણે અક્ષર બ્રહ્મ છે એ વાત સિદ્ધ કરવા માટે નથી, પણ આપણે દેહરૂપ માનીને આપણે એ વાતને સિદ્ધ કરીએ છીએ કે હું આવો છું, હું આવો છું, હું આવો છું, એવું ચિત્રા કરીએ છીએ. એનું જ અનુસંધાન રાખીએ છીએ, એને દ્રઢતા કરીએ છીએ. અને જોડાવાનું ક્યાં કરીએ છીએ? બૈરા છોકરાઓ કે આ મારા બહેરાને એમાં જોડાવું, ને આ મારા છોકરા એમાં જોડાવાનું, એમ વાત થઈ જાય. એટલે એને કરીને આપણે આ સુખ નથી આવતું. પણ જો મોટા પુરુષોના શબ્દોનો વિચાર આપણે કરીએ હંમેશને માટે, કારણ કે આ પ્રમાણે દરેક શબ્દોનો વિચાર કરવો. આ જે શાસ્ત્રોના શબ્દો છે, મોટા પુરુષના શબ્દો છે, એનો બહુ વિચાર કરવો. એનો સ્વામી કહે છે બરોબર વિચાર કરીએ તો જ આપણને એનો ખ્યાલ આવે. જેમ આપણે આ ગુરુત્વ આકર્ષણનો આખો જે કાયદો મળ્યો, એમાં પણ એને પોતાએ માણસે બેઠેલા એને જોયું કે આ ફળ ઉપરથી પડ્યું, સફરજન કેમ પડ્યું, એટલો જ વિચાર એને આવ્યો. અને એને મનમાં થયું કે આ નીચે કેમ આવ્યું, ઝાડ ઉપરથી ઉપર ના ગયું, આડું ના ગયું, અવરું ના ગયું. બધાને પૂછવા માંડ્યું. બધા કે ભાઈ નીચે આવે ને ભાઈ એ ક્યાં જાય? એને થયું કે ના નીચે આવવાનું કારણ શું છે? તો એને એની પાછળ બહુ મંથન કર્યું, બહુ વિચાર કર્યો.
અને અંતે એને થયું કે આ ગુરુત્વ આકર્ષણ છે માટે વસ્તુ નીચે આવે. જ્યાં સુધી ગુરુત્વ આકર્ષણ ત્યાં વસ્તુ પાછી જ આવે, એના બહાર નીકળી જાય પછી વાંધો નહીં. એમ આપણે એ શબ્દની ઉપર, એ વર્ડની ઉપર, એ નીચે પડ્યા ઉપર એને એટલું બધું મંથન વિચાર કર્યો તેની અંદરથી આવો મોટો એક વસ્તુ પ્રાપ્ત થઈ છે. એમ આપણે પણ આવા મોટા પુરુષોના વચનનો વિશ્વાસ, અગર એના શબ્દોનો વિચાર કરવો જોઈએ, તોલ કરવો જોઈએ, તો આપણને એનાથી ખ્યાલ આવે કે ગુણાતીતાનંદ સ્વામી જે વાત કરી છે એ કંઈ ખોટી નથી, બહુ અનુભવની વસ્તુ છે. કે બે વાત સિદ્ધ કરવા માટે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે, અક્ષરરૂપ થવું ને પુરુષોત્તમનું ભજન કરવું છે એટલા માટે જ. અને માયાનો ભાવ છે, દેહનો ભાવ છે, આપણે કાઢવો છે, એને માટે જ આપણે આ થયો છે. ત્યારે એનો જો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે, અને તો આપણે પાછી વૃત્તિ આ જગતમાંથી, માયામાંથી, સંસારમાંથી વળે. આપણી પાછી વૃત્તિ વળે અને ભગવાન સન્મુખ આપણને રહે, એટલે આ ભજન સારું લાગે, સત્સંગ સારો લાગે, અને આવી રીતની આપણે ભગવાનની કથાઓ પણ સારી લાગે. ઘર બહાર મૂકીને નાસી જવાની વાત નથી, કે જંગલમાં જવાની વાત નથી, કે બેક લેવાની વાત નથી, પણ અહીંયા રહ્યા છતાં પણ આપણને આ વાત સમજાય કે આપણે આ વાત કરવી છે, આપણે આ વાત સિદ્ધ કરવી છે, એવું આપણને એક અનુસંધાન રહે. અને એ આ શબ્દોથી આપણને ખ્યાલ આવે છે. એટલા માટે આપણને મનુષ્ય દેહ મળ્યો છે કે આપણે દેહ ભાવ કાઢવાનો છે, પુરુષોત્તમ ભગવાનને વિશે આપણે જોડાવું. કારણ કે આ પ્રમાણે આ અક્ષરરૂપ એમાં દેહ અંતરાય રૂપ કયો પાછો, કે આ ભગવાનને દેહ ભાવ ટાળવો છે, એમાં દેહ અંતરાય રૂપ છે કે દેહ બધો આડો આવે છે. કારણ કે દેહ જ્યાં ત્યાં વિચાર એ જ કરે છે કે આપણને ત્યાં અનુકૂળ હશે કે નહીં હોય, પહેલો વિચાર. બરાબર ત્યાં વ્યવસ્થા હશે કે નહીં હોય, ત્યાં બરાબર ફાવશે કે નહીં ફાવે, આ બધા વિચાર આપણે કરીએ છીએ. પણ સ્વામી કહે છે ત્યાંથી પરદેશ, દેશમાંથી પરદેશ આવતા એવો કોઈ વિચાર વચમાં ના આવ્યો આપણને કે ફાવશે કે નહીં ફાવે. કેમ કોઠારી આવી ગયા કે ના આવી ગયા, અને ફાવી પણ ગયું. પણ જો ત્યાં આવતા કેટલી અહીં મુશ્કેલી થઈ છે, વચમાં કેટલી જાતના વિઘ્નો આવ્યા છે, અહીંયા આવ્યા પછી પણ આપણે અનુકૂળ આવ્યું ના આવ્યું, ઘણી જાતનું, પણ છતાં આપણે ફાવી ગયું, અનુકૂળ આવી ગયું. એમ સ્વામી કે આપણે સત્સંગમાં જઈશું, ફાવશે કે નહીં ફાવશે એનો વિચાર જ ન હોય ને. ફાવશે જ, અહીંયા આવશે. એક દાડો, 2 દાડા, 5 દાડા, 10 દાડા સમાગમ કરશો એટલે એની મેં તે ફાવી જશે. ત્યારે એ સમાગમ કરતાં કરતાં આપણા દેહનો અંતરાય ટળી જશે. જે આપણને અક્ષરરૂપ થવામાં દેહ અંતરાય છે, ભગવાન ભજવામાં દેહ અંતરાયરૂપ છે, સત્સંગ કરવામાં દેહ આપણે અંતરાયરૂપ છે, એ સમાગમ કરતાં કરતાં નીકળી જશે. એ વાત દ્રઢ થશે. અહીંયા આવ્યા, જેમ નોકરી લાગી ગયા, એમાં બધું અનુકૂળ થતું જ ગયું, એવી રીતે આપણે પણ આ નોકરીમાં આવી ગયા સત્સંગની, એટલે આપણે બધું અનુકૂળ થતું જ જાય, આપણે બધી રીતે વસ્તુ ફાવી જાય. અને એ શબ્દોનો તોલ કરતા જઈએ, વિચાર કરતા જઈએ, તો પછી એની અંદર આપણને સહેજે સહેજે સારું થતું જાય છે, અને ભગવાનની ભક્તિ થતી જાય છે. આ પ્રમાણે મહારાજ કે દેહ અક્ષરરૂપ થવામાં દેહ અંતરાય છે, એ પણ આ સમાગમથી જાય. અને બીજું કે સંગ પાછો ભગવાન પુરુષોત્તમ નારાયણને સમજવામાં સંગ અંતરાયરૂપ છે. કારણ કે એવો સંગ જો મળી જાય તો પણ આ ભગવાનની ભક્તિ આપણને થઈ ના શકે. એટલે સંગ પણ ઓળખવો, આપણે સંગ પણ ઓળખવાનો કહ્યો છે, કે ગમે ત્યાં આપણે સંગ કરવાનો નથી. એવા સાચા પુરુષો હોય, બ્રહ્મનિષ્ઠ પુરુષો હોય, શ્રોત્રિય હોય, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્માન, આ જે સંતના લક્ષણ છે, એવા સાચા ભક્તોનો લક્ષણ છે, એનો સંગ કરવાનો છે, એનો સમાગમ કરવાનો છે. પણ સ્વામી કે ભીતમાં કે માથું ભરાવાય નહીં. ભીતમાં માથું ભરાય તો માથું તૂટી જાય અને લોહી નીકળે આપણને. ત્યારે એ વસ્તુ સમજવાની છે કે સંગ કરવો તે પણ સારાનો કરવો છે. આપણા વ્યવહાર સંસારના કાર્યોમાં જો સારાનો સંગ હોય તો આપણે આગળ વધીએ, સંસારનો પણ લાભ મળી જાય. પણ એવા વ્યસની માણસો હોય, દારૂડિયા, ધર્મી હોય, દુરાચારી હોય, અનેક જાતના કુકર્મો કરનાર માણસો હોય, ખોટું કરનાર હોય, ઝઘડા કરનાર હોય, નુકસાન કરનાર, એનો સંગ થાય તો પછી આપણને એવું જ બધું થાય, આપણે કંઈ આગળ સુખ ન લઈ શકીએ. એવા ખોટા માણસને સંગે આપણને કોઈ લાભ ન થાય. પણ સારાનો સંગ કરીએ તો આપણને લાભ થાય, વ્યવહારમાં, વેપારમાં, ધંધામાં, વ્યવસાયમાં દરેક રીતે લાભ થાય. એટલે આપણે કંઈ સોસાયટી સારી રાખવાની, એમાં આપણે એમાંથી સારો લાભ છે. એમાં સમાગમ પણ એવા સાચા પુરુષનો કરીએ તો આપણને લાભ થાય, તો કંઈ ભગવાનનું સુખ આવે કે ભગવાનની વાતને કંઈક સમજી શકાય. પણ સંગ જો આપણે એવો થઈ જાય તો એને કરીને આપણું કંઈ થાય.
કારણ કે એથી કદાપી વસ્તુ કોઈ લાભ થતી નથી. સારા એટલા માટે દરેક વસ્તુ આપણને કહે છે કે સારાનો સંગ એટલે સત્સંગ કરવો, સત્સંગ કરવો, સમાગમ કરવો એની વાત દરેક કે છે. એનું શાસ્ત્રનું કારણ શું છે કે સત્સંગ એટલે સાચા પુરુષનો સંગ, સત્શાસ્ત્રોનો અભ્યાસ. શાસ્ત્રો પણ એવા મનસ્વી હોય, પણ જો ભાગવત ગીતા ઉપનિષદ એનો સમાગમ હોય, એનું વાંચન હોય, તેમાંથી બહુ સારા વિચારો આપણને આવે. પણ કેટલા આપણે પુસ્તકો એમાં છે કે જે મલિન હોય અને શ્લિષ્ટ હોય, કે એમાં જો કંઈ ખરાબ ચિત્રો ખરાબ બધા લખાણમય હોય, એવા તમે પુસ્તકો વાંચો તો એમાંથી તમને વિચાર શું સારો આવે? કદાપી સારો ના આવે. માણસને બધું ગમે છે, પણ એની અંદરથી અત્યારે જે આખો ભ્રષ્ટાચાર છે કે આખા ધર્મથી વિમુખ માણસો છે, એનું કારણ એ છે કે વાંચન એવો સંગ એવો છે. પણ એનાથી આપણા આત્માને કે આપણા શરીર આ લૌકિક સુખની પણ પ્રાપ્તિ ના થાય, પારલૌકિક પણ ના થાય. જ્યારે આ સત્સંગ છે, સતશાસ્ત્રો સારા તમે વાંચો તો તમારી મનની સ્થિરતા રહે છે. પેલો મનનો કંટ્રોલ આખો ચાલ્યો જાય છે. ખરાબ વાંચનથી, ખરાબ જોવાથી આ બધું આપણું મનનો એટલો બધો કંટ્રોલ ચાલે છે, પછી માણસ બે બાકડો બને છે, એને કંઈ ભાનછાણ રહેતું પણ નથી. એટલા માટે આપણે શાસ્ત્રોનો જો હંમેશા અભ્યાસ હોય, સારું જોવાનો અભ્યાસ હોય, તેનાથી આપણું મન છે કંટ્રોલ આવે છે. અને એ કંટ્રોલથી માણસ પોતાની સ્થિતિમાં રહી અને બધું સારું જ કરી શકે છે. એટલે શાસ્ત્રોનો આગ્રહ હંમેશને માટે રહ્યો છે. સત્પુરુષનો આગ્રહ પણ એ જ રહ્યો છે કે કોઈ સત્સમાગમ કરવો, સારું વાંચન કરવું, સારું જોવું, સારું સાંભળવું. આપણે પેલું આંખમાં આવે છે ને, ભાઈ આંખ બંધ કરી દે છે, કાનમાં આગળ પૂતળા આવે છે નાના, મારું બોલવાનું બંધ કરે છે. કે શું કે આપણે સારું જોવું, ખરાબ જોવું નહીં, એને માટે આંખ બંધ કરી છે. ખરાબ સાંભળવું નહીં એટલે કાનમાં આગળીઓ ગાલી, ખરાબ બોલવું નહીં. આવી બધી વસ્તુઓ એની અંદરથી આપણને સમજાવે છે કે આપણે આ આવું છે સારું કરવા, ધર્મ જોવા માટે, સારું કરવા માટે. એટલે એ ત્યારે થાય કે એવો સાચા પુરુષનો સમાગમ હોય તો એના સમાગમમાંથી આપણને આ વસ્તુનો ખ્યાલ રાખવો આવે છે. ત્યારે એ બધી વસ્તુ માટે આપણે કરવાનું છે. એટલે ગુણાત્યાન સ્વામી આપણને વાતો સમજાય કે આ બધું માયામય સુખ છે એ દુઃખ વગરનું હોય નહીં. માયામય સુખ છે, આ બધું સુખ તો આપણે જોઈએ છીએ, બરોબર છે, પણ એની પછવાડે દુઃખ છે એ પાછું આપણે થોડો વિચાર કરવાનો છે કે એને માટે જ આપણો જન્મ નથી, દુઃખવાળી વસ્તુ છે. કે ગમે એટલું માણસ આપણને કરે પણ છતાં એની પછવાડે કંઈક ચિંતા, એની કંઈક વ્યથા, એની પછવાડે દુઃખ રહ્યું છે. આજે માણસો ખૂબ સંપત્તિવાળા છે, પણ છતાં બિચારાની કેટલું મંથન ચાલ્યા કરે છે. એને સુખ નથી, પણ ઊંઘ નથી. પૈસા હોવા છતાં ઊંઘ ના આવે માણસને. લો, જો પૈસામાં સુખ હોય તો ઊંઘ ના આવી જોઈએ? પૈસામાં સુખ હોય તો ઊંઘ આવી જવી જોઈએ. પણ કેટલાય માણસો આ જેવા કરોડો માણસો છે કે એને ત્યાં ખૂબ ઢગલા હોવા છતાં ઊંઘ ના આવે રાત્રે. કારણ વિચારને મંથન એની પછવાડે થયા જ કરે છે, ઊંઘ ઉડી જાય છે. સારામાં સારો બંગલો હોય, એર કન્ડિશન, બધી જાતની વ્યવસ્થા હોવા છતાં ઊંઘ ના આવેલો. હવે જો બંગલામાં સુખ હોત તો એમાં આવી જતી, પણ એમાં નથી આવતું. એમાં દુઃખ વસ્તુ છે. ત્યારે એ બધી વસ્તુઓ માયિક છે, માયિકમાં સુખ નથી. એ કહે છે સારામાં સારો ગાટલું ઉતરીને આપણે સૂતા હોય, પણ છતાં પાહા ફેરવ્યા જ રાખી રાત બિચારો, ઊંઘ ના આવે ને. ત્યારે જો એ બધી વસ્તુનું કારણ શું કે એની અંદર નથી સુખ. અને એટલા માટે તુલસીદાસે કહ્યું, સુરપુર નરપુર નાગપુર તિનમે સુખ નહીં, કાં સુખ હરી કે ચરણ, કાં સંતન કે માય. સુખ તો ભગવાનની પાસે છે, ભગવાનના આધારે. મેં કાલે કહ્યું તમને, ભગવાન આ વસ્તુ ચૈતન્ય વસ્તુઓમાંથી નીકળ્યા પછી કોઈ સુખ નથી. એટલે એ જ્યાં સુધી આપણે સમજાય નહીં ત્યાં સુધી આ બધી વસ્તુઓને આપણને એમ છે. માટે સ્વયં કે જે પ્રમાણે જો સુખ હોત તો એવા બધા બહુ સુખ્યા થાય. પણ એ બધાને સમજાવ્યું ત્યારે એમને રાજ મૂકી દીધા. મીરાને જો વાત સમજાઈ તો આખું રાજપાટ મૂકી દીધું. મીરા પોતે એવા ભક્ત થઈ ગયા. આપણે કીર્તનો ભજનો બહુ સારા સાંભળીએ, સંતો પણ ગાય છે અહીંયા આગળ, અને બીજે પણ આપણે સાંભળતા છીએ. ત્યારે શું કે મીરા છે એક રાજાની રાણી હતી, પણ છતાં એને જ્યારે ગિરધરલાલજી સાથે લગ્ન લાગી ગઈ ત્યારે આ બધું રાજપાટ બધું સુખ મૂકી દીધું. શું કામ મૂકત? જો રાજમાં એને સમજાવ્યું હોત કે બરોબર સુખ સાચું છે તો એ મૂકત જ નહીં. પણ એ શાસ્ત્રોનો આધાર છે અને આજે મીરાનું આપણે બહુ જીવન જાણીએ છીએ કે એને મૂકી દીધું અને એને માટે ઝેર પણ અમૃત થઈ ગયું. આવી બધી વસ્તુઓ છે તેથી સમજાય છે કે વિષયમાં સુખ નથી, આની અંદર સુખ નથી. એટલે જો એને હોત તો આ મૂકત નહીં.
એને મૂક્યું છે. ઉપરથી સમજાય છે કે ભરત રાજાએ આખું રાજ ત્યાગ કર્યો, જેના નામથી ભારત કહેવાય છે. ભરત બે હતા. એક ભરત રામચંદ્ર ભગવાનના નાના ભાઈ, એનું નામ પણ ભરત હતું. અને બીજા એક ઋષભદેવ ભગવાનના, જે ભારતની ભાગવતની અંદર એનું આખ્યાન આવે કે ઋષભદેવ ભગવાનનો જે અવતાર થયો 24 અવતારમાં, એના એક દીકરા મોટા સૌથી, એનું નામ ભરત, જેના નામથી આપણે ભારત કહેવાય છે. એ ભરત રાજા હતા. એને પણ રાજ મૂકી દીધું આખું, અને એ પણ જંગલમાં. એટલે એના ઉપરથી આપણને સમજાય કે જો એ વખતે મૂકત નહીં રાજ, એ લોકો રાજ મૂકીને ચાલ્યા ન જાત, પણ એમાં નથી. એટલે એ મૂકવા પરથી ખ્યાલ આવે. એટલે શ્રીજી મહારાજે વચનાત્મા પણ લખી નાખ્યું કે જો રાજ્યમાં સુખ હોત તો સ્વયંભૂ આદિક રાજાઓ, એટલે આવા મોટા મોટા સ્વયંભૂ, ભરત, ભરતશ્રી અને આપણે ગોપીચંદ રાજા, આ બધાના આખ્યાનો આપણે સાંભળીએ છીએ, મૂકી દીધું. જેમાં મીરાએ મૂકી દીધું, એમાં પણ નથી. તો એ મૂકીને સર્વ પ્રકારે ભગવાનને ભજ્યા છે. શ્રીજી મહારાજના વખતમાં 500 સંતો થઈ ગયા. એમાં કેટલા આવા મોટા રાજાઓ હતા, કેટલાક ધનાઢ્ય પણ હતા, અને કેટલાક તાલુકદારો પણ હતા. એવા સુખી કુટુંબના બધું મૂકીને ભગવાન પાસે, અને ત્યાં સ્વામી તે વખતની બહુ જાહો જલાલી જબરદસ્ત મૂકીને આવી ગયા. એટલે એના ઉપરથી આપણે થોડોક વિચાર કરીએ કે ભાઈ એમાં સુખ તો નથી, આપણે કરવું છે ખરું, પણ એની આસક્તિ મૂકીને જો આ ભગવાન ભજીએ તો આપણને સુખ આવે. એટલા માટે એ બધી વસ્તુ મૂકીને એમને ભગવાન ભજ્યા છે. અને સ્વામી કહે છે આ વિષયમાં સ્ત્રીમાં સુખ હોત તો ચિત્રકેતુ એ કરોડનો ત્યાગ કરી દીધો. એટલે એમાં પણ નથી. એટલે એમ સમજીને જો આપણે વ્યવહારને સંસારમાં રહીએ તો સ્વામી કે આપણે ભગવાનના પ્રત્યે અને આ સમાગમનું સુખ પણ હંમેશા માટે આપણને આવે છે. અને આવા એક મોટા પુરુષોના શબ્દો છે, એનો આપણે નિરંતર થોડો વિચાર કરવાનો. કથા સાંભળી પણ કાનેથી નીકળી ગઈ એવી નથી, પણ એ સ્વામી કે અંદર ઉતારવાની છે. અંદર ઉતાર્યા પછી એનો થોડો વિચાર પણ કરવાનો, એનું મનન કરવાનું છે. નિરિધ્યાસ ને સાક્ષાત્કાર, પછી એ વાતનું સાક્ષાત્કાર આપણે થઈ જવું જોઈએ. જેમ વિદ્યા ભણ્યા પછી આપણે બીજાને ભણાવવા માટેનું મનન ચિંતન થયું, પછી એ વિદ્યા આપણને હસ્તકમલમાં થઈ, પછી એને જોવું ના પડે, એને મોડે આવી જાય. એમ આપણે જ્યારે આ બધી નોકરી બીજું શું આપણે વિદ્યા ભણ્યા છે, પણ એનું બરોબર મનન ચિંતન કરીને સાક્ષાત્કાર થયો છે, એટલે તરત એનો ખ્યાલ આવી જાય. પણ એમાં કથાને વાર્તા કીર્તન બધી સાંભળીએ છીએ, એ ખંખેરીને ઊભા થવા માટે નથી, એનું સ્વામી કે અંદર ઉતારવાનું. જેમ પેલું ઢોર છે ને, આપણે આ જે ગાય હોય કે ભેંસ હોય, એ ચારો ચરે છે. જ્યારે ઘાસ ખાય ને ત્યારે એક સામટું ખા જ કરે, અને એકદમ ખાઈ લે બધું જ ભેગું. પછી ખાઈને પછી બેસીને પછી વાગો લે. એટલે શું, જે અંદર ખાધું છે એને પાછું લાવી મોઢામાં લાવી અને પછી એને વાગો કરે. વાગીને ઘીનું જેવું કરી અને પછી પાછું અંદર ઉતારે, પછી પચે નહીં. એટલે ઢોર એ રીતે વાગોલે છે. એમ સ્વામી કે આપણે પણ આ બધું જે અત્યારે સાંભળ્યું છે એનું પાછું ઘરે જઈને વાગોળવું જોઈએ. એ તો પાછા બીજા વિચારમાં ચાલ્યા જઈએ તો આ બધું નકામું થઈએ. તો પછી એ વાત આપણા જીવનમાં ઉતરે, રસ થાય, અને લોહીના અણુઓની અંદર પ્રસરી જાય. પછી એનો સાક્ષાત્કાર આપણને થઈ જાય કે નહીં, ખરેખર આ વાત સાચી છે. પણ પેલું આપણે કરતા નથી. પછી કે ના, આનું ભજનમાં ગયા પણ કાંઈ સુખ આવ્યું નહીં. ઠીક છે, નારાયણ ભગત મારા ભાઈ કંઈક કહેતા હતા ખરા, બસ એમ થઈ જાય. કંઈ બોલતા હતા ખરા, મજા ના આવે. પણ શું કે આપણે વાગોળ્યું નથી બરોબર. આપણે સાંભળીને ઉઠ્યા એટલું છે, પણ પાછું જે વાગોળવું જોઈએ તો ખાધેલું પચે. પણ એ એમને ખાન કર્યું હોય પછી એ થઈ જાય. એમ વાગોળવાની વસ્તુ છે આપણને. એમ સ્વામી કહે છે કે આપણને આ જાતનો જ્યારે રસ આવે કે આ પ્રમાણે વિચાર કરવાની વસ્તુ છે. એમ હંમેશને માટે આ કથા વાર્તા કીર્તન ભજન એનું સુખ આપણને આવે, એને માટે આ દેહ ભાવનો ત્યાગ કરીને જો હંમેશા આપણે લાભ લઈશું તો બહુ મોટો લાભ થશે. થોડી અગવડ સગવડ તો આપણને હોય, એ દુનિયાના કામકાજોની અંદર હોય છે, પણ આવો સમાગમ દુર્લભ છે, આવી વાતો દુર્લભ છે, આ વસ્તુ મળવી પણ દુર્લભ છે. એટલો ખ્યાલ રાખીને આપણે થોડી અગવડ સગવડ ટાઈમને પણ આગા પાછા કરીને આ સ્વામી કે લાભ લઈ અને આપણે આ લઈ લેવું, એવું સરસ આપણને અવસર મળ્યો છે. સાચવી લે ભગવાન, એવું બળ સર્વને આપે અને લાભ સર્વ લે જ પ્રાર્થના છે. યાન સ્વામી મહારાજની. ગઈકાલથી કુશળ કુંવરબાઈનું આખ્યાન સાંભળીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા ત્યારે એમના સાથે કેટલા બધા મુક્તો પણ ભગવાનની મૂર્તિનું સુખ લેવા માટે આ પૃથ્વી ઉપર અવતરેલા.
અને એ રીતે ધર્મજ ગામની અંદર કુશળ કુંવરબાઈનો જન્મ થયો અને ધરમપુરની અંદર એમને સૂર્યવંશી સિસોદિયા રાજા સાથે પરણાવવામાં આવ્યા અને પછી એમના પતિને એમનો પુત્ર એ ધામમાં ગયા અને એમનો પૌત્ર જે નાનો હતો રૂપદેવ વજ્રદેવ, એ વજ્રદેવને ગાદી ઉપર બેસાડી અને કુશળ કુંવરબાઈ રાજ્ય કરતા હતા. અને એ સમયમાં આપણે સાંભળ્યું કે પરમ ચૈતન્યાનંદ સ્વામી ના ત્યાં આગમને કરીને ભગવાન સ્વામિનારાયણનો એમને મહિમા સમજાય છે. એ કથા આપણે ચાલી રહેલી છે કે પરમ ચૈતન્યાનંદ સ્વામી હવે ફરતા ફરતા એ પહોંચેલા છે ધરમપુરની અંદર. પોતે એક માનભંગ થયેલું એટલે ત્યાંથી નીકળી ગયેલા છે, પણ હૃદયની અંદર ભગવાનનો નિશ્ચય તો એટલો જ ભરેલો છે. અંતરની અંદર કે છે કે માન ટળે ભાવે રહે, પણ જે આ ભગવાનનો નિશ્ચય છે એ નિશ્ચય બહુ મોટી વાત છે. શ્રીજી મહારાજના સમયની અંદર ઘણા એકડમલ સાધુઓ નીકળી જતા ધર્મ નિયમનો બહુ જ દબાવ જોઈને, અને એ નીકળતા તો ખરા, પણ ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય એ એમના હૃદયમાં એમને એમ હતો. એવી જ રીતે એ ભગવાન સ્વામિનારાયણને તો ભગવાન માનતા જ હતા. એટલે હવે એ પોતે નીકળેલા છે અને એમનું વર્તન એટલું શુદ્ધ હતું. જેમ આપણે ગઈકાલે બધી વાતો સાંભળી એ પ્રમાણે શ્રીજી મહારાજે પણ એ જ ભાર આપેલો કે ભલે કદાચ તમને પ્રવચન કરતા ના આવડે, તમને સંસ્કૃત બોલતા એ ના આવડે, પણ જો તમારું વર્તન અતિ પવિત્ર હશે તો એને જોઈને પણ ઘણાને આ ભગવાનનો નિશ્ચય થશે. આ જ વાતનું આપણે વિશેષ વિવેચન ત્યાં કરેલું કે આ ભગવાનના આ પ્રચાર માટે એને એ દેશ પ્રદેશની અંદર એનું નામ ગાજતું કરવા માટે સાધુ અથવા હરિભક્તો એ દરેકની ફરજ એ રહે છે કે આપણે આપણું જીવન અતિ પવિત્ર આ રાખીએ, અને એને લઈને જેવો સત્સંગ થશે એવો આ ભાષણોથી આ થવાનો નથી. આપણા પરમહંસોએ એ જ સાધન અપનાવેલું છે. એને લઈને તો આજે ગુજરાતના ગામડે ગામડે સ્વામિનારાયણનું મંદિર થયેલું છે. એક મંદિર કરવું હોય તો કેટલી બધી મુશ્કેલી પડે, પણ આજે આખા ગુજરાતભરની અંદર હજારો સ્વામિનારાયણના મંદિરો થયા. એની પાછળ આ સંતોનું આ વર્તનમય તપ હતું. એની અંદર આ વર્તનની એક શુદ્ધિ હતી, અને એને લઈને આ ઘણાને આકર્ષણ થયું. ઘણા મુસ્લિમો, પારસીઓ, શીખો બધા પણ આ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા. અને એ સમયમાં 5 લાખ કુટુંબો સ્વામિનારાયણનું ભજન કરતા. એટલો બધો પ્રતાપ એ સમયમાં શ્રીજી મહારાજે પોતાના આ સંતોના દ્વારા જણાવ્યો. અને એ જ વાત આપણને સમજાવી કે સદ્ધર્મથી વિશ્વ જીતે સુસંત. જો આપણી અંદર સદ્ધર્મ હોય તો આખા વિશ્વને આપણે જીતી શકીએ છીએ, અને જો ધર્મ ન હોય અને કેવળ વાણી હોય તો એને કરીને આ કોઈને કોઈ પણ પ્રકારનો આ સમાસ થતો નથી. એટલે તો સ્વામી ઘણી વખત વાત કરતા કે એક વખતે એક પંડિત હતા અને એ પોતે કાશીની અંદર રહેતા, અતિ પવિત્ર જીવન જીવતા હતા. અને એ સમયમાં કોઈ આ યુરોપમાંથી કોઈ યુરોપિયન પણ ગયેલા ત્યાં, અને એ સંસ્કૃત ભણીને પંડિત થયેલા, અને એ સંસ્કૃત ભણેલા, ગીતા મોઢે કરેલી. અને જ્યારે એ બંને બાજુમાં બેઠેલા ત્યારે કહે કે તમારી ગીતા તો મને આખી આવડે છે, કે બોલો જોઉં. તો આખી ગીતા બોલી ગયા. ત્યારે એમણે કહ્યું કે તમે જે બોલ્યા અમારી ગીતા નહીં. ત્યારે કે એવું તો હોય, હું તો બરોબર બોલી ગયો, તમે બોલો. એ પણ બરોબર બોલ્યા. ત્યારે એ સમયની અંદર એમણે કહ્યું કે આ ગીતાના તમે હું બોલ્યો એમાં કોઈ ફેર છે નહીં. ત્યારે એમણે કહ્યું ફેર ઘણો જ. જેમ સુંદર મજાનું દૂધ હોય, એને જો માણસની ખોપરીની અંદર આપવામાં આવે તો કોઈ પીવે ખરું કે ના પીવે? કે કેમ? એમ દૂધ તો સુંદર છે, પરંતુ પાત્ર બરોબર નથી, એટલા માટે એ દૂધ ગ્રહણ થઈ શકે નહીં. પણ એનું એ દૂધ જો માટીના અથવા કોઈ ધાતુના પાત્રમાં આપ્યું હોય તો કે પી લેવાય. ત્યારે એમણે કહ્યું જુઓ, આટલો જ ફેર છે તમારી ગીતામાં અને અમારી ગીતામાં, કે આ તમે જે મોઢાની અંદરથી આ ગીતા બોલ્યા, એ મોઢામાં દારૂ પણ છે, એ મોઢામાં સિગરેટ પણ છે,
એ મોઢાની અંદર માંસ પણ છે. તો એ મોઢામાંથી નીકળતી ગીતા એ અમારી હિન્દુની ગીતા નહીં. અમે લોકો અહીં કિનારે, આ ગંગાના કિનારે વસીએ છીએ, 3 વખત સ્નાન કરીએ છીએ અને સંધ્યા કરીએ છીએ, જીવનને અતિ પવિત્ર રાખીએ છીએ. અમારામાં કદાચ ભૂલ હશે બોલવામાં, પણ અમારા વર્તનની આ ગીતા છે એ અમારી સાચી ગીતા. ત્યારે આપણે એ જ વાત કહીએ છીએ કે સાચી શિક્ષાપત્રી કઈ કે જે આપણા જીવનની અંદરથી બોલતી હોય, મોઢે બોલી જઈએ, એ આ સાચી શિક્ષાપત્રી થતી નથી. એટલે શ્રીજી મહારાજે આ ધ્યાન આપણને ખૂબ આપેલું છે. અને જુઓ કે આ વાત જ્યારે બને કે આપણે સાચા સત્સંગી ક્યારે કહેવાઈએ, તો જેમ દયારામ કહે છે કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, એ તારા સંગનો રંગ ન લાગે, તારા સંગનો રંગ ન લાગે, ત્યાં લગી તું કાચો વૈષ્ણવ નથી થયો તું રે હરિજન, નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે, સિદ્ધ ગુમાનમાં ઘૂમે. કે તારા સંગનો રંગ લાગે. જ્યારે આપણા સંગનો બીજાને રંગ ક્યારે લાગે કે બોલવાથી ના લાગે, પણ જીવનથી લાગતો હોય છે. ત્યારે આજે પણ જોયું છે કે પ્રમુખ સ્વામીના સંગનો રંગ આજે લાખો મનુષ્યને લાગી ગયો. એનું કારણ છે કે એમના જીવનની અંદર આ સદ્ધર્મ રહેલો છે. એ સદ્ધર્મની આ આભા આ દરેકના જીવન ઉપર પ્રસરી જાય છે અને એને પણ આ સાચું જીવન જીવવાની એક પ્રેરણા મળતી હોય છે. એ રીતે અહીં શ્રીજી મહારાજે આ સમજાવ્યું. અને ત્યાર પછી કહે છે એવો હાય ધરમી જે હા તમ સાથે ન રાખશો તે હ, સુણી પરમ ચૈત્યાનંદ પામ્યા અંતર માહી આનંદ, સ્નેહે પ્રભુ પદ નામીને શિરા, ગયા ધર્મપુરે ધરી ધીર, રહ્યા ત્યાં જઈ ચાતુરમાસ, કર્યો ઉદ્ધવ મતનો પ્રકાશ. અને હવે એ પહોંચ્યા ધરમપુરની અંદર. અને ધરમપુરની અંદર એ ધર્મશાળાની અંદર પોતે ઉતરેલા છે. અને એ સમયની અંદર કુશળ કુંવરબાઈને એવો એક પ્રકારે એમણે રિવાજ પાડેલો, એવો એક નિયમ હતો કે સાંજ પડે ત્યારે એ ધર્મશાળાની અંદર જેટલા સાધુઓ ઉતર્યા હોય એ દરેકને પગે લાગવા માટે પોતે જાય. અને એ વખતે એમનો એક માણસ મશાલ લઈને આગળ ચાલતો હોય અને કુશળ કુંવરબાઈ આગળ પાછળ ચાલતા હોય. અને પછી જે સાધુઓ બેઠા હોય એનો ચરણ સ્પર્શ કરી અને પગે લાગે અને પછી પોતાના મહેલની અંદર જાય. આવો એક નિયમ. અને જ્યારે એ પોતે એક વખતે આ ધર્મશાળાની અંદર આવ્યા અને પેલો મશાલવાળો આગળ ચાલતો હતો અને કુશળ કુંવરબા આ રાણી પોતે પાછળ ચાલતા હતા. બધા સંતો ત્યાં આગળ ઘણા હતા, એનો ચરણ સ્પર્શ કરતા હતા. પણ જ્યાં આ પરમ ચૈતન્યાનંદ સ્વામી બેઠા હતા ત્યાં આવ્યા. એમણે તરત જ પગ ખેંચી લીધા અને પાછા ફરી ગયા. ત્યારે એમને બહુ આશ્ચર્ય થયું કે અત્યાર સુધી ઘણા સાધુઓના મેં દર્શન કર્યા, પરંતુ આ કેવા હશે કે પોતાનો ચરણનો સ્પર્શ મને કરવા દેતા નથી, પોતે પાછા ફરી જાય છે. આ કોણ હશે? જ્યારે એને આજુબાજુના પૂછવાથી ખબર પડી તો આ તો સ્વામિનારાયણના કોઈ સાધુ છે. ત્યારે એને એમ થયું કે સ્વામિનારાયણના સાધુ આ કળીકાળની અંદર આવો નિષ્કામ વ્રત પાળે છે, તો પછી એના ભગવાન કેવા હશે? એ પ્રકારે એ મહારાણીના મનની અંદર મહાકુતૂહલ થયું. અને સાથે સાથે પ્રેમ પણ ઉત્પન્ન થયો કે આવા સાધુ તો અમે પૃથ્વી ઉપર કોઈ દિવસ જોયા નથી, આવા નિયમ મેં કોઈ દિવસ જોયા નથી કે આ બાઈઓને જોઈને આ સાધુ એ પાછા વળી જાય, આવું મેં કોઈ દિવસ જોયું નથી. અને જુઓ આગળ કહ્યું એ પ્રમાણે કે આપણું જો વર્તન શુદ્ધ હોય તો સહેજે બીજાને આપણા પ્રત્યે અનુરાગ થાય. એ પ્રમાણે પેલી મહારાણીને આ સાધુનું વર્તન જોઈ અને એને એમ થયું કે આ કોઈ મહાન સાધુ હોવા જોઈએ, કારણ કે
આ કાંતા કનક સૂત્રેણ વિષ્ઠિતમ સકલમ જગત, કે કાંતા અને કનકથી આખું જગત તો વીંટળાયેલું છે, અને એનાથી જો વિરક્ત કોઈ હોય તો સમજવું કે એ કોઈ આ દિવ્ય પુરુષ હોવા જોઈએ, એ કોઈ આ લોકથી વિરક્ત હોવા જોઈએ, એવી પ્રતીતિ એના મનની અંદર થઈ. ત્યારે આ નિયમ જોઈને એને આ આશ્ચર્ય થઈ ગયું. ત્યારે શ્રીજી મહારાજે એવા નિયમો જ આપ્યા કે એને કંઈ બોલવું ન પડે અને સહેજે સત્સંગ થાય અને એના હૃદયમાં આ ભાવના ઉત્પન્ન થાય. આવો જ પ્રસંગ પૂર્વે પણ બનેલો કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ ગુજરાતમાં વિચરતા ત્યારે લોકો એમનો પ્રતાપ જોઈ શકતા નહીં, એટલે દ્વેષી લોકો એમ કહેતા કે સ્વામિનારાયણ તો બ્રાહ્મણ નથી, એ તો મોચી છે, એવી વાતો પણ કરતા. અને એવી વાતો બધાએ ઉડાડેલી. ત્યારે એ સમયની અંદર શ્રીજી મહારાજને તો કંઈ હતું જ નહીં એવું, પણ એમના શિષ્યો જે સંતો હતા એમને એમ થયું કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના માથે આવું કલંક નાખે બરોબર નહીં, માટે એમનું આપણે કુળ લાવીને લોકોને બતાવવું કે જુઓ આ ભગવાન સ્વામિનારાયણ એ સરવરિયા સરજુ પારી બ્રાહ્મણ છે, આ એમનું કુળ. એટલે બે સંતો એ છપૈયા પોતે ચાલતા ગયા એમના સંબંધીઓને આ શોધવા માટે, અને ત્યાંથી જયારે પાછા વળતા હતા ત્યારે એ વૃંદાવનની અંદર આવ્યા. અને વૃંદાવનની અંદર મોટું શ્રીરંગજીનું મંદિર છે, જ્યાં 22 મણ સોનાનો મોટો એક થાંભલો વચ્ચે મૂકેલો છે, અને એને બનાવનાર એ આખું મંદિર એ મથુરાના લક્ષ્મીચંદ બાબુ એ વખતે જીવતા હતા અને ત્યાં ઓફિસમાં બેઠેલા. અને આ સંતોને દર્શન કરવાનું હતું, પણ દર્શન કરવા જાય પણ ગીર્દી બહુ બાઈની બહુ ભેગી ગીર્દી, એટલે એમને એમ થયું કે આ ગીર્દીમાં તો દર્શન થાય નહીં, કારણ કે શ્રીજી મહારાજે કહ્યું છે કે સ્ત્રીઓનો સ્પર્શ ન થઈ જવો જોઈએ. એટલે એ બહાર આમ આંટા માર્યા કરે, ફર્યા કરે, પણ અંદર જવાનું તો એમને ફાવે નહીં. અને આમ 4-5 વખત આંટા માર કરે પણ રસ્તો થાય તો જાય ને. હવે એ સમયમાં પેલા લક્ષ્મીચંદ બાબુ એ જોયા કરે કે આ સંતોના દર્શન કરવા છે, પણ કેમ અંદર જતા નહીં હોય, શું થતું હશે, એમ એના મનમાં કુતૂહલ થયું. અને કુતૂહલ થયેલા ઓફિસમાંથી બહાર આવ્યા અને સંતોને પૂછ્યું કે કેમ તમે દર્શન કરવા અંદર જતા નથી? તે કે દર્શન તો કરવા છે, પરંતુ આ બધું ભેગું છે એટલે અમારાથી આ જઈ શકાય નહીં. ત્યારે કે ભેગું એટલે શું? કે આ ભાઈઓ અને ભાઈઓ બધા ભેગા દર્શન કરે છે, એવો આ હોય એટલે અમારે જવાય નહીં, સ્પર્શ થઈ જાય તો ઉપવાસ પડે. ત્યારે લક્ષ્મીચંદ બાબુનું થયું કે અત્યાર સુધી કેટલા દર્શન કરી ગયા, નવા ક્યાંથી આવ્યા? હજુ તો કેટલાય સાધુ આવી ગયા કે આ મંદિર બાંધ્યું ત્યારથી, અને આ તમારા નિયમ આ નવા ક્યાંથી લાવ્યા તમે? ત્યારે કે આ નિયમ નવા નથી, આ તો જૂના છે. આ સ્વામિનારાયણ ભગવાને આ રિવાઇવલ કર્યું છે આ નિયમોને, ફરીથી એને આ પુનરોદ્ધાર કરેલો છે આ નિયમનો. ત્યારે કહે છે કે એ સ્વામિનારાયણ ભગવાન કોણ છે? જો એના હૃદયની અંદર આકર્ષણ થયું, જો એ સીધી બાઈની ગીર્દીમાં દર્શન કરી લીધા હોત તો લક્ષ્મીચંદ બાબુને કે પૂછવાનો પ્રશ્ન જેવું થાત નહીં, કે જેવા આવે છે એવા એને પણ કરી લીધા. પણ જો આગા પાછા થયા તો એને આ પ્રકારનું કુતૂહલ થયું. આવો અમારો બધાનો સંતોનો એક પ્રસંગ અમારો પોતાનો થયેલો. અમે લોકો ડાકોરની અંદર દર્શન કરવા ગયા. હવે ડાકોરની અંદર તો એટલી બધી ગીર્દી હોય છે ભાઈની, આટલી નાની જગ્યા અને પડાપડી થતી હોય. અમે ગયા તો ખરા, હવે તો આમાં દર્શન કઈ રીતે કરવા? આમાં તો કોઈ રીતે અંદર પૈસા એવું જ છે નહીં. એટલે અમે લોકોએ પણ આની જેમ આટા માર્યા 2-4 વખત, અને થયું કે હવે આ શિખરના દર્શન થઈ ગયા, હાલો પાછા. એટલે અમે તો બધા આ માટો મારીને બહાર જતા હતા, પણ ત્યાંના જે મુખિયાજી ને મુખ્ય કોઈ આચાર્ય છે એ બેઠેલા, અને એનું બહાર સ્વામિનારાયણ સાધુ કેમ એમનેમ જતા રહે છે, આ દર્શન તો કર્યા નહીં. અમને કહ્યું કેમ તમે એમનેમ જતા રહ્યા, પાછો માણસ મોકલ્યો ને બોલાવ્યા. અમે કહ્યું ભાઈ અમે આવ્યા છીએ તો દર્શન કરવા, કારણ કે અમારે જવું તું આગળ આ ગોધરા બાજુ, અને રસ્તામાં મંદિર એટલો અમારા દર્શન તો કરવા હતા, પણ આ ગીર્દી જોઈ અને પછી અમે તો એમ સમજ્યા કે શિખરના દર્શનથી પણ ભગવાનના દર્શન થઈ જાય છે એટલે જઈએ જ કે નહીં, એમ નહીં, દર્શન કરીને જ જાઓ, અને હું વ્યવસ્થા કરું છું. એટલે ખાસ સ્પેશિયલ દરવાજાથી અમને લઈ ગયા અને ઠેઠ રણછોડરાયના ચરણ આગળ બધાને પહોંચાડી દીધા, અને કે આના ચરણ સ્પર્શ કરીને બરોબર સારી રીતે દર્શન કરો. બૈરાને બધાને બહાર રાખ્યા અને સારી રીતે અમે આ દર્શન કરીને નીકળી ગયા. હવે જો પેલી ગીર્દીમાં ગયા હોય તો કંઈ સુખે ના આવે, જઈ શકાય પણ નહીં ખરી રીતે તો, અને આપણને શોભે ને એવું બનત. પણ જો આપણે એમ સમજ્યા કે ભલે આપણા નિયમ તો રાખવા છે, ભલે દર્શન ના થાય તો બહુ ચિંતા કરવી નહીં, ભગવાન તો બધું માની લે છે, પણ ધર્મ નિયમ લોપીને આપણે દર્શન કરવા નથી. તો પેલાના મનમાં પ્રેરણા થઈ કે આ બધાને દર્શન તો મારે કરાવવા,
તો સારી રીતે આ દર્શન આપણને કરાવ્યા. એવી રીતે અહીં પણ એવો જ પ્રસંગ થઈ ગયો કે એને આ દર્શન પછી કરાવવા લઈ ગયા અને પછી લક્ષ્મીચંદ બાબુએ આ મહિમાની વાતો સાંભળી આ સંતો થકી કે સ્વામિનારાયણ ભગવાન આવા એક અવતારી પુરુષ આ પૃથ્વી ઉપર વિચરે છે અને હું ભગવાનના માટે તો આ બધું કરું છું. આ મેં આ દાન કર્યું છે, આ મંદિર બનાવ્યું છે, આ મોટો થાંભલો કર્યો છે. એ બધાની પાછળ મારો તો એ જ હેતુ છે કે મારા જીવનો ઉદ્ધાર થઈ જાય. અને જો આ કળીકાળની અંદર જો ભગવાન પોતે વિચરતા હોય તો પછી હું મૂર્ખો જ કહેવાનું જો એમના દર્શન ન કરું તો. એટલા માટે આ મારે જરૂર એમના દર્શન કરવા જ. એવું નથી કે પછી આ કળિયુગમાં ભગવાન ન હોય, કારણ કે ન જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય એમ કે છે. એટલે આ ભગવાન તો યુગે યુગની અંદર પોતે પ્રગટ થતા હોય છે. એટલે એને એવી પ્રતીતિ થઈ ગઈ કે મારે ગમે તેમ કરીને પણ એના દર્શન કરી લેવા. આ દૈવી જીવનું લક્ષણ કહેવાય. હો, દૈવી જીવ હોય એની આ ભાવના હોય જ કે આપણે આ ભગવાનના દર્શન કરવા. બાકી એવા કેટલાય હોય છે કે રહી જતા હોય છે હાવ કોરા. હો, એને ખબર જ ના હોય કે આવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થતા હોય છે. કાઠિયાવાડની અંદર એક ખેડૂત હતો અને એને પણ એવું સાંભળ્યું કે આજે કાઠિયાવાડની અંદર એવો ગોકીરો થયો છે, એટલે ઉદ્ઘોષ થયો છે કે સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે. એના છોકરાને કહ્યું, છોકરા તું એમ કર, મણ દાણા લઈ અને ગઢડે નાખ્યા. પણ કે કેમ બાપા? કે સ્વામિનારાયણ ભગવાન છે એવો ગોકીરો થયો છે કે. પણ એનો અર્થ શું? કે આવો ગોકીરો રામાવતારમાં થયેલો કે રામચંદ્ર ભગવાન છે, રામચંદ્ર ભગવાન છે. પણ ઘણા કોરા રહી ગયેલા. હો, ઘણા ગયા જ નહીં. કોઈ એને ભગવાન માનનારા બહુ ઓછા. બધા મનુષ્ય માત્ર કોરા રહી ગયા ને વાંદરાઓએ કામ કરી લીધું. એ વખતે ભગવાનને રામચંદ્રને યજ્ઞ કરવો હતો ત્યારે કોઈ બ્રાહ્મણ યજ્ઞ વિધિ કરાવવા તૈયાર નહોતો. કારણ કે એમને એમ થયું કે આ એમણે રાવણને માર્યો, રાવણ બ્રાહ્મણ હતો એટલે એને બ્રહ્મ હત્યા લાગી. આવી પ્રકારે એ રામચંદ્રને ભગવાન માનનારા કોઈ નહોતા. ત્યારે એ વખતે વાંદરાઓએ કામ કરી લીધું. બાકી તો કેટલું ઐશ્વર્ય રામચંદ્રે બતાવેલું તો એને કોઈ ભગવાન માન્યા નહીં. શ્રી કૃષ્ણ ભગવાનના વખતમાં આવો ઉદ્ઘોષ થયેલો કે કૃષ્ણ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે. પણ ગોવાળિયા સિવાય કોઈ ઉજળિયાત વસ્તી એમને ભગવાન માન્યા નહીં. હા, ગોવાળિયાના જ ભગવાન થઈ ગયા. એવી પ્રકારે એ ઘણા કોરા એ વખતે રહી ગયા. અત્યારે પસ્તાવો કરતા હશે કે એ વખતે આપણા વડવાઓ હશે, પણ એમને કોઈએ ઓળખ્યા નહીં. અને આ વખતે પણ ઉદ્ઘોષ થયો છે. માટે એમ કર, તું મણ દાણા નાખ્યા. જો ભગવાન હશે તો આપણું જરૂર કલ્યાણ કરશે, અને નહીં હોય તો સમજવું કે આપણે કબૂતરને ચણ નાખ્યા તો પણ તું જાતો ખરો છે, તું જા ખરો એમ. ત્યારે એવી રીતે આપણે રહી ના જઈએ ને. એ પ્રમાણે આ લક્ષ્મીચંદ બાબુને એમ થયું કે જો આ કળિયુગની અંદર આવા ભગવાન હોય તો પછી આપણે એના દર્શન જરૂર થવા જોઈએ. કારણ કે આ સંતોના જીવન એવા દેખાય છે. આ સંતોના જીવનની નિર્મળતા એવી દેખાય છે કે એમને ચોક્કસ ભગવાનનો યોગ થયેલો હોવો જોઈએ. જેમ આપણી પાસે કરોડ રૂપિયા હોય તો એના માણસના મોઢા ઉપર દેખાય બધું, એના મોઢા ઉપર, અને એનું બધું રાચ રચેલું, અને એની જયારે મોટરને બધું જોઈએ ત્યારે લાગે કે કંઈક એની પાસે છે. એવી રીતે આપણને આ સાધુનું જીવન જોઈએ ત્યારે આપણને ખબર પડે કે એમને ભગવાનનો યોગ હોવો જોઈએ. એના જીવન ઉપરથી ખબર પડે, એના વર્તન ઉપરથી ખબર પડે કે એને આ ભગવાનનો યોગ હોવો જોઈએ. નહીતર આવું શુદ્ધ વર્તન અને આવું શુદ્ધ જીવન કોઈ જીવી શકે નહીં. એટલે આ સાચા, આ સાધુ કે જેના જીવન ઉપરથી ભગવાનનો આ દરેકને મહિમા આ સમજાય. એટલે આ સંતોનો જે અસીધારા વ્રત જેવું આ નિષ્કામ વ્રત, જે ધન સ્ત્રીનો જે ત્યાગ, આ લોકની અંદર અલૌકિક છાપ શ્રીજી મહારાજે પાડેલી. હો, આ લોકની અંદર આ અત્યંત અલૌકિક. એનાથી જ આ ખબર પડે કે આ સાધુ કોઈ નિરાળા છે. આજે ઇંગ્લેન્ડની ધરતી ઉપર પૂછે સ્વામી શ્રી આવે ને લોકોને જે મોટા ભાગનું આકર્ષણ થયું એનું આ કે કેમ સ્ત્રીઓથી દૂર રહે છે, શા માટે સ્ત્રીઓથી આગા પાછા થાય છે. અને એને લઈને આ દરેકને આકર્ષણ થયું કે આ કોઈક ધર્મ નવો છે. બાકી તો બધા ચાલુ સંપ્રદાય તો છે જ, એ બધા ભેગા તો પડી જ જાય છે. પરંતુ આ જુદા રહેનારા આ તો આ કે પહેલી વખત જ જોયા. એવી રીતે છાપાવાળાઓને બીજા ત્રીજા જે કોઈ સ્વામીનું નામ સાંભળે અને આ નિયમથી એને નવીનતા લાગ્યો. આજની તારીખે લો, આ તો હું લક્ષ્મીચંદ બાબુની વાત તો વર્ષો પહેલાની કરું છું, પણ આજની તારીખ પણ આટલી જ નવીનતા આ નિયમની છે.
અને આજનો જમાનો જરા બુદ્ધિશાળી, એટલે પ્રશ્ન ઉત્તર જરા વધુ કરે, પણ જયારે એને સારી રીતે જો આપણે કહીએ અને એનો જો નવરાશ હોય એને સમજે તો આપણને ખ્યાલ આવે કે આ ભગવાન સ્વામિનારાયણના સાધુઓનું જે આ વ્રત છે એ વ્રતની પાછળ કોઈ તિરસ્કાર નથી, પણ એ વ્રતની પાછળ એક સંયમ અને શીલની એક મર્યાદા છે. કારણ કે એ જે સંયમ અને શીલની જે લક્ષ્મણ રેખા જ્યાં આગળ લોપાઈ છે ત્યાં સમજો કે અધર્મ રહેલો છે. કારણ કે સ્ત્રીઓની અંદર હંમેશા ભાવુકતા વધારે હોય અને એ ભાવુકતાનો લાભ પછી એ ઘણા આ પ્રકારના આ સાધુઓ ખોટી રીતે લઈ લેતા હોય છે અને મહિમાની ઓથે એ પાપ પણ થઈ જતું હોય છે. એટલે શ્રીજી મહારાજે પોતે કહ્યું છે કે સ્ત્રીઓનું કલ્યાણ હું જાતે કરીશ, પણ કોઈ સાધુ એની નજીક જઈ અને પછી એના કલ્યાણ કરવાની કોઈ દિવસે લાલચ રાખવી નહીં, તો એનું એ બગાડશો ને તમારું એ બગાડશો. એટલે આ મહારાજે આ જે કહેલું એ સાચું પણ દેખાય છે કે આજે 200 વર્ષ થયા પણ તમે જુઓ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્ત્રીઓની અંદર જેટલો સત્સંગ થયેલો હશે એટલો પુરુષોની અંદર એ નહીં થયો હોય. એ દૂર રહ્યા થકા પણ આપ જુઓ કે એ ભગવાનની ભક્તિના ધર્મ નિયમ આ પાળતા હશે. પુરુષ તો અહીંયા આગળથી ઉઠીને પાછું સિગરેટે પી આવતો હશે, નજીકમાં બેઠો હોય તો સ્વામીના ચરણ પકડતો હોય, થાપો ખાતો હોય તો એવો ને એવો પાછો, એમાં કંઈ ફેરફાર થાય જ નહીં. એટલા નજીક હોવા છતાં એની અંદર એટલી ભાવુકતા આવતી નથી જેટલા સ્ત્રીઓની અંદર દૂર રહેવા થકી પણ એટલી ભાવુકતા આવતી હોય છે. નહીતર જો એનો તિરસ્કાર હોત તો આ સંપ્રદાયની અંદર કેવળ વાંઢા અને બ્રહ્મચારીઓ જ ભેગા થયા હોત, સ્ત્રીઓ હોત જ નહીં. પણ આજે જોઈએ છે અને એમને પણ જો તિરસ્કાર જેવું લાગતું હોય તો કોઈ એ સંપ્રદાયની અંદર પ્રવેશ પણ કરે નહીં. પણ આપણે જોઈએ છીએ કે શ્રીજી મહારાજનો આ 200 વર્ષનો જે આ પ્રયોગ એ સફળ થયેલો છે. એની અંદર કોઈ પણ પ્રકારે તકલીફ ઊભી થયેલી નથી. અને આપણે જેમ જોઈએ છીએ કે એના પ્રત્યેની જે શ્રીજી મહારાજે પહેલાના વખતથી ભાવના રાખેલી, સન્માનની ભાવના, અને એમના જુદા દેવાલયો રચ્યા, એમણે ઉપદેશિકાઓ બનાવી, એમના શીલ અને પેલા જે નિયમ એની રક્ષા માટે એમણે આટલી બધી કાળજી રાખી. એટલા માટે તો કિશોરલાલ મશહૂરવાળા વગેરે કહે છે કે સ્ત્રી સ્વાતંત્ર્યના પ્રથમ હિમાયતી જો કોઈ પણ હોય તો એક ભગવાન સ્વામિનારાયણ, કે જે સમયમાં જે સમાજમાં સ્ત્રીઓનું કોઈ સ્થાન નહોતું. અને તુલસીદાસ પણ જેવા કહેતા કે આ તો તાડન કી અધિકારીની, એવી પ્રકારની રામાયણની અંદર વાતો એમણે લખેલી. ત્યારે એ સમયની અંદર શ્રીજી મહારાજે એમણે કહ્યું કે એ પણ ઉપદેશિકા બની અને ઉપદેશ આપી શકે છે. એમણે પણ વિધવાઓને એક માર્ગ ભગવાન ભજવાનો આપી દીધો અને આવી એક સુંદર વ્યવસ્થા ભગવાન સ્વામિનારાયણે આ સ્ત્રીઓના માટે કરી. અને વળી જુઓ કે લાડુબા, જીવુબા, રાજબા, આવા મુક્ત કક્ષા જેવા આ કુશળો કુંવરબાઈનું તો આખ્યાનું વાંચી રહેલો છે. એવા પણ એ સમયમાં ભગવાનના વિશે અતિ હેતવાળા બાઈ ભક્તો પણ થયા. અને આ વિચાર કરો કે એ બાઈ ભક્તોના આ જે ધર્મ નિયમ અને એના જે આખા જે નિયમોના પુસ્તકો એ તો આપણા સંતોએ લખ્યા. તમે જુઓ કે મુક્તાનંદ સ્વામી સતી ગીતા નામનો ગ્રંથ રચ્યો કે જેની અંદર બાઈઓના કેવા ધર્મો હોવા જોઈએ એ બધા ધર્મો એક નૈષ્ઠિક બ્રહ્મચારી લખે એટલે આપણને નવી લાગે. નહીતર જો એને સ્ત્રીનો તિરસ્કાર હોય તો સ્ત્રીઓના ધર્મનું પુસ્તક કોઈ દિવસે લખે જ નહીં. અને આપણે નવી લાગે કે એ સ્ત્રીના ધર્મનું પુસ્તક સતી ગીતા, અહીં બેઠેલા ઘણાને ઓછાને ખ્યાલ હશે કે આ સતી ગીતા જેવું પુસ્તક અસ્તિત્વ ધરાવે છે કે કેમ. પણ એની સુવાસ આ સતી ગીતાની પેરિસમાં પહોંચી અને મિસ મેલિસન નામની એક બાઈ હતી, એને એમ થયું કે આ સતી ગીતાની ઉપર મારે રિસર્ચ કરવી, અને એ પોતે હિન્દુસ્તાનમાં આવી. આ લગભગ 12 થી 14 વર્ષ પહેલાની વાત છે. અને હિન્દુસ્તાનની અંદર એ આવી, ભારતીય વિદ્યાભુવનની અંદર તપાસ કરી. ત્યારે એમણે કહ્યું કે આ તો સ્વામિનારાયણ સંપ્રદાયનું પુસ્તક છે અને તમે ત્યાં તપાસ કરો. દાદર મંદિરમાં આવ્યા, અમે તો લોકો વાત કરીએ ને, એટલે હર્ષદભાઈએ આ બધી વાત કરી. અને ત્યાર પછી એને એમ થયું કે મારે આ સતી ગીતા ઉપર રિસર્ચ કરવી છે, પણ ગુજરાતી તો આવડે નહીં. અને એ વખત યોગીજી મહારાજ પણ બિરાજતા હતા અને એમના આશીર્વાદ પણ એમણે દૂરથી લીધા અને ગુજરાતી ભણવાની શરૂઆત કરી. 3 વર્ષ રાજકોટમાં એ રહીને ગુજરાતી ભણી. ડોક્ટર ઈશ્વરભાઈ દવે ગુજરાતી વિભાગના ત્યાં અધ્યક્ષ છે. એમણે એમને કહ્યું કે તમે આ સતીઓના ધર્મના માટેનું રિસર્ચ કરો છો
તો હિન્દુસ્તાનમાં તો ઘણા વખતથી સારામાં સારા પુસ્તકો સતીના ધર્મ વિશે લખેલા છે બધા. અને અમારી દ્રષ્ટિએ આ સ્વામિનારાયણ સંપ્રદાયનું જે આ પુસ્તક છે એમાં કંઈ બહુ એટલું મહત્વ નથી. સાહિત્યની દ્રષ્ટિએ એની અંદર કશું માલ નથી. અને તમે આ પુસ્તકનું શું કામ તમે આ મહત્તા રાખીને આ બધું રિસર્ચ કરવા માંગો છો? આ ઈશ્વરભાઈ દવે પોતે રાજકોટની સભામાં વાત કરેલી હો. ત્યારે એ વખતે ઈશ્વરભાઈ પોતે કહ્યું કે બાઈએ મને એવો જવાબ આપ્યો કે ભારતીય સંસ્કૃતિની અંદર સ્ત્રીનું કેવું સ્થાન હોવું જોઈએ અને ભારતીય સંસ્કૃતિનું જે ખરેખરું હાર્દ જો આખા ભારતમાં જો કોઈ પણ ગ્રંથમાં હોય તો આ સતી ગીતા સિવાય બીજા કોઈમાં નથી. એટલા માટે મારે આ ગ્રંથની રિસર્ચ કરવી છે. ત્યારે ઈશ્વરભાઈને થયું કે અમારા ઘર આંગણાનો ગ્રંથ અમને ખબર નહીં અને પેલી બાઈ આટલે દૂરથી આ ગ્રંથનો મહિમા સમજીને આવી છે. અને એણે ગ્રંથ ઉપર રિસર્ચ કરી અને પેરિસની યુનિવર્સિટી અને ડોક્ટરેટ આપી એ રિસર્ચ છપાવી અને રિસર્ચની કોપી મારી પાસે છે. મેં એની અંગ્રેજી પણ કોપી કરાવી રાખેલી છે અને અમારી લાઇબ્રેરીમાં એ કોપી રાખેલી છે. ત્યારે આપણને એ ખ્યાલ આવે એને પાછળના ભાગની અંદર આખી સતી ગીતા ગુજરાતી ભાષામાં આ છાપીને પણ રાખેલી છે. ત્યારે આપણને એના ઉપરથી ખ્યાલ આવે કે સ્ત્રીઓના માટે મુક્તાનંદ સ્વામીએ આખા હિન્દુસ્તાનની અંદર એક સારામાં સારું પુસ્તક લખ્યું જેને હિન્દુસ્તાનના લોકોને ખબર નથી. જેમ ટાગોરે ગીતાંજલિ લખી અને જયારે એનો નોબેલ પ્રાઇઝ 1914માં મળ્યું ત્યારે હિન્દુસ્તાનના લોકોની આંખ ઉઘડ્યું કે હો આપણા ત્યાં આવા કવિ છે, આપણા ત્યાં આવા કવિ છે. એક આંખ પછી ખોલી ત્યાં સુધી તો કોઈને ખબર નહોતી. ગીતાંજલિ કલકત્તાની આ પુસ્તક વિક્રેતાની બધા શું કહેવાય દુકાનોમાં એમને હવા ખાતી હતી. પણ જયારે એને નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે લાખો ચોપડી ઉપડી ગઈ. ત્યારે ટાગોર કે આ તો મેં વર્ષો પહેલા લખેલી અને કોઈ હલતો નતો ને ત્યારે કેમ બધા ઉપડી ગયા? એક વિદેશી છાપ વાગી ગઈ. ત્યારે લોકોને એમ થયું કે આ વસ્તુ મોટી હોવી જોઈએ. એવી રીતે જયારે આ સતી ગીતા જેવું પુસ્તક કે જેના ઉપર કોઈ બહારની વ્યક્તિ આવી અને જયારે રિસર્ચ કરી જાય ત્યારે આપણને એમ થાય કે ઓહો અમારા ત્યાં છે. એટલા માટે આ પુસ્તક આપણા ત્યાં છાપેલું છે. મુક્તાનંદ સ્વામીનું કાવ્ય છે 22 ગ્રંથોની એની અંદરનો એક ભાગ છે. એટલે કોઈ વખત વાંચશો તો પણ આપણને એનાથી ખ્યાલ આવશે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્ત્રીઓના ધર્મો કેવા અદભુત રીતે આપેલા છે. ત્યારે શ્રીજી મહારાજે સંતો પાસે આ કાર્ય કરાયું. જે સંતો સ્ત્રીઓથી દૂર રહેતો હોય તો જો એને તિરસ્કારની ભાવના હોત તો એ આ ગ્રંથ રચત નહીં. અને જો તિરસ્કારની ભાવના હોત તો આજના મોડર્ન યુગની અંદર એક વિદેશી મહિલા આવી અને મુક્તાનંદ સ્વામીના ઉપર રિસર્ચ પણ કરી ન હોત. એટલે અહીં આપણને એ ખ્યાલ આવે છે કે શ્રીજી મહારાજના સંતોના આવા એક અદભુત નિયમો છે કે જે નિયમની અંદર એક સંયમ અને એક સાધુતાની સુવાસ પ્રસરેલી છે. એટલા માટે તો પૂર્વે જે આ ભેગું કરવા ગયા છે એ તો બધા પડેલા જ છો અને એમાંથી કોઈનું સારું થયું નથી અને એની અંદરથી ભ્રષ્ટાચાર જ ઉત્પન્ન થયેલો છે. અને એ બધું આ પાપ દૂર થઈ જવા માટે આ મહારાજે આવા નિયમો મૂક્યા. એમણે એ પણ કહ્યું કે જુઓ બ્રહ્મ સ્વરૂપ સંત હોય એને પણ આ નિયમ પાળવાના. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મના અવતાર હતા તો પણ આ નિયમમાં રહ્યા. આપણા મનમાં એમ હોય કે જે સાધુને સ્ત્રી પુરુષનો ભાવ ન હોય, જે પોતે બ્રહ્મ સ્વરૂપે વર્તતા હોય એને શું વાંધો હોય? એ વાત સાચી છે કે એને કોઈ દિવસ કોઈ વાંધો હોય નહીં. આજે પ્રમુખ સ્વામીને સ્ત્રીઓનો સ્પર્શ કરવામાં, એની સાથે વાતચીત કરવામાં કોઈ ક્ષોભ પણ નથી, કોઈ પણ પ્રકારનો એને તકલીફ પણ ન હોય, એની સ્થિતિમાંથી ડગે પણ નહીં. છતાં કેમ એ પોતે નિયમ પાળે છે? એ નિયમ પાળવાનું કારણ એ છે કે એમને તો આ પ્રકારે દરેક રીતે શુદ્ધિ છે પણ એમની સાથે અમારા જેવા બધા ફરે છે જે સાધક અવસ્થાની અંદર છે, જેને આ રુક્ષુ કહેવાય. એ સાધક અવસ્થાવાળાના મન તો ઠેકાણે હોય નહીં. એટલા માટે કહે છે કે યદદ આચરતિ શ્રેષ્ઠ તત્ત એવેતરો જનઃ. જે મોટા પુરુષ જે પ્રમાણે આચરણ કરતા હોય એ જ પ્રમાણે બીજા અને અનુસરતા હોય છે. એટલે અમારા આ ધર્મ નિયમની રક્ષાના માટે પૂજ્ય પ્રમુખ સ્વામી પણ આ પ્રકારના નિયમો પાળતા હોય છે. બાકી તો જેમ જળ ભરત કહે છે કિમ અર્થમ યક્ષામહે કિમ અર્થમ યજામહે. એમણે કહ્યું કે ભરતજી કહે છે કે તમારા આ બધા વિધિ નિષેધના ધર્મો અમારે શું કામ પાળીએ? અમે તો બ્રહ્મ સ્વરૂપ છીએ, અમારે આ ધર્મ નિયમની કોઈ જરૂર નથી. એવું આ બ્રહ્મસૂત્રોની અંદર પણ વાતો આવે છે. છતાં આપણા ત્યાં આ બધું આ ગુરુ પણ શું કામ પાળે છે? એટલા માટે પાળે છે